ભીષણ આગ. અંકલેશ્વર. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મુક્તિ ચોકડી નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. કચરાના ઢગલામાંથી આગની શરૂઆત. પ્રાથમિક માહિતી અનુસાર મુક્તિ ચોકડી નજીક આવેલા આ ભંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર અને જ્વલનશીલ કચરાનો ઢગલો એકઠો કરાયેલો હતો. આજે બપોરે અચાનક આ કચરાના ઢગલામાંથી કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ભંગારમાં પ્લાસ્ટિક, રબર અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આધે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર ફાઇટર્સની જહેમત. આગની જાણ થતાં જ ગોડાઉનના સંચાલકો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોતા અંકલેશ્વર જીઆઈડીસી, નોટિફાઈડ એરિયા અને અન્ય નજીકના એકમોની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. ફાયર ફાઇટર્સની ટીમે પાણીના મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગોડાઉનમાં ભંગારનો જથ્થો વધુ હોવાથી અને ધુમાડો સતત નીકળતો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે ફાયર ટીમના સતત પ્રયાસો બાદ આખરે આગ પર આંશિક કાબૂ મેળવવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી ચાલુ છે. આજે અંદાજિત 3:15 વાગે અમને એક ફાયર કોલ મળ્યો હતો અને કીધું હતું કે કચરાના ઢગલામાં આગ લાગેલી છે. અમે ત્વરિત ફાયર ટીમને લઈને પહોંચ્યા હતા તો કચરાના ઢગલામાં આગ હતી અને આજુબાજુમાંથી જે કંપનીવાળા છે ટ્રાય કરી રહ્યા હતા પણ પવન વગેરેથી આગ થોડી ફેલાઈ હતી, પણ હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને હવે કદાચ 15-20 મિનિટમાં આગ કંટ્રોલમાં આવી જશે.